વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી કમ્પોઝિશનમાં એટલે કે ગુજરાતી લેખનમાં હવે વાર્તા લેખન, જેને તમે ઇંગ્લિશમાં કહો છો સ્ટોરી રાઇટિંગ, તો એ આપણે લખવાનું છે. ઓકે, તો અત્યારે ફોર એક્ઝામ્પલ તરીકે એક જે સ્ટોરી છે, એક સુંદર વાર્તા, તો એના મેં થોડા પોઈન્ટ્સ, થોડા મુદ્દા એ બોર્ડ ઉપર લખેલા છે અને વાર્તા લેખન શી રીતે કરાય, બરાબર, એ તમને હું સમજાવું છું. એટલે કે વાર્તા લખતી વેળાએ કઈ કઈ બાબત ધ્યાનમાં લેવાની, એના ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું અને પછી એ પ્રમાણે વાર્તા લખવાની. ઓકે, તો એના માટે જે મુખ્ય બાબત છે એ હું અત્યારે તમને સમજાવી રહ્યો છું. કોઈ પણ વાર્તા તમે લખો પોઈન્ટ્સ નો ઉપયોગ કરીને, પોઈન્ટ્સ જે આપેલા હોય ક્વેશ્ચન પેપરમાં, તો એની હેલ્પ લઈને તો એ હું તમને સમજાવું છું. તો મુદ્દાઓને ધ્યાનથી વાંચવા, તમને જે મુદ્દા આપ્યા છે, જે પોઈન્ટ્સ આપેલા છે, તો એને તમારે ધ્યાનથી વાંચવાના કે આ મુદ્દામાં કઈ બાબત આપેલી છે, કઈ બાબત ઉપર આપણે વાર્તા લખવાની છે, તો એ તમે ધ્યાનથી વાંચશો તો જ તમે સમજી શકશો. બીજી બાબત, બે મુદ્દાઓ વચ્ચેનો ગેપ માં પોતાના વિચારો કલ્પના મુજબ લખવું. એટલે બે મુદ્દા હોય, દાખલા તરીકે આ એક મુદ્દો છે, ચંપારણ્ય રાજ્યના રાજા, બરાબર, પછી ડેશ, બરાબર, એટલે કે લઘુ રેખા, અને પછી સૂફી ફકીર સાથે મુલાકાત. તો આ બે પોઈન્ટ થયા, બરાબર. આ દરેક પોઈન્ટ છે, આ બધા એ પોઈન્ટ્સ ની વચ્ચે જ્યાં ડેશ આવે, જ્યાં ગેપ આવે, ત્યાં આપણે આપણા વિચારો, આપણી કલ્પના મુજબ એમાં ઉમેરવાના, એમાં લખવાના, જેથી વાર્તા વધારે સુંદર અને એક યોગ્ય લંબાણની બની શકે, એની એક પ્રોપર લેન્થ થઈ શકે. ઓકે, તમે જો આ બધા મુદ્દાઓને જ ભેગા કરી નાખશો તો એ વાર્તા ન કહેવાય. વચ્ચેનો ડેશ તમે કાઢી નાખો, ગેપ કાઢી નાખો અને બધા પોઈન્ટ્સને જોઈન્ટ કરી નાખો અને એક પેરેગ્રાફમાં વાર્તા લખી નાખો, તો આ યોગ્ય નથી. ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. એનું કારણ એમને વાર્તા લખતા નથી આવડતી હોતી. તો તમે જ્યારે પણ પોઈન્ટ્સ વાંચો ત્યારે તમારે એ પણ યાદ રાખવાનું કે આ ગેપ છે, એમાં આપણે થોડું આપણા તરફથી ઉમેરવાનું છે, તો જ વાર્તા આપણી લાંબી બનશે ને, અને તો જ આપણે સારા માર્ક્સ મળશે. ઓકે, તો આ બાબત ખાસ ખ્યાલમાં રાખવાની. પછી ત્રીજી બાબત, મુદ્દાઓ જે બાબત સ્પષ્ટ નથી તેને વાર્તા લખતી વેળાએ સ્પષ્ટ કરવી, બરાબર. એટલે કે મુદ્દાઓ તો શોર્ટમાં હોય, ટૂંકમાં હોય, એમાં કે બધું તમને આપેલું ન હોય. આ બધા જે મુદ્દાઓ છે, જે પોઈન્ટ્સ છે, એમાં ઘણી બધી બાબત હોય નહીં, પણ એ તમારે ઉમેરવાની હોય. યુ હેવ ટુ એડ, બરાબર, તમારા વિચારોથી, કલ્પનાથી. ઓકે, જેમ કે અહીં પહેલું છે ચંપારણ્ય રાજ્યના રાજા, તો ચંપારણ્ય નામનો કોઈ પ્રદેશ છે, એના રાજા. હવે અહીંયા રાજાનું નામ નથી, પણ તમારે રાજાનું નામ લખવાનું કે ચંપારણ્ય રાજ્યના રાજા વિક્રમસિંહ, ઓકે, કે વિજયસિંહ, કે પુરુષાર્થસિંહ. ઓકે, તો આ રીતે તમારું પોતાનું ઉપજાવેલું નામ રાજાનું એ તમે એમાં લખી શકો, જે મુદ્દા પર નથી પણ તમારે લખવાનું છે. આ રીતે પોતાના તરફથી થોડું આવવું જોઈએ વાર્તામાં, તો જ વાર્તા લાંબી બનશે. પછી જે સૂફી ફકીર સાથે મુલાકાત, તો ડાયરેક્ટ સૂફી ફકીર સાથે મુલાકાત નહીં કરી લેવાની. એ રાજા વિશે તમારે લખવાનું કે રાજા કેવો હતો, કેવો ભલો હતો, કેવો દયાળુ હતો, એની જે પ્રજા હતી, જે એના રાજ્યના લોકો હતા, એની સાથેનો એનો વ્યવહાર કેવો હતો, તો આ બધી બાબત થોડી લખવાની. એ પછી આપણે બીજા પોઈન્ટ ઉપર, બીજો મુદ્દો, સૂફી ફકીર સાથે મુલાકાત. ઓકે, તો એ આપણે આવવાનું. એટલે ડાયરેક્ટ તમે બીજો પોઈન્ટ લઈ લેશો તો વાર્તા ટૂંકી બની જશે.
આમાં તમારે વચ્ચે વચ્ચે ગેપ હોય ડેશ ત્યાં તમારે થોડું ઉમેરવું પડશે. ઓકે, હે આમાં જે સુફી ફકીર સાથે મુલાકાત, તો સુફી ફકીર ક્યાં રહેતો હતો? આમાં નથી, પોઈન્ટમાં નથી, પણ તમારે લખવાનું કે એ રાજ્યની દૂર એક જંગલ જેવું હતું અને એમાં સુફી ફકીર પોતાનો આશ્રમ બનાવી અને રહેતો હતો, ઝૂંપડી બનાવીને રહેતો હતો. આવું થોડું ઉમેરવાનું તમારા તરફથી. ઓકે, તો આ બાબત. પછી જરૂરી સ્થાને ફકરા પાડવા. જ્યારે જ્યારે વાર્તા લખો ત્યારે જ્યારે એમ લાગે કે હવે અહીં વિચાર બદલ્યો છે તો પેરેગ્રાફ પાડવાના. સીધે સીધું લખાણ લખી નાખવાનું હતું. પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, પહેલો ફકરો, બીજો ફકરો, ત્રીજો ફકરો, એમ તમારે ફકરા પાડવાના. ઓકે, સમગ્ર મુદ્દાઓને આવરી લેવાય તે મુજબની લખાણની લંબાઈ રાખવી. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે ભાઈ વાર્તા એ તમારે કેટલી લાંબી લખવી, કેટલા શબ્દોમાં લખવી? તો આમ તો 100-150 શબ્દોમાં લખો તો ઇનફ છે, પણ એ બાબત યાદ રાખવાની કે જેટલા મુદ્દા આપેલા છે, પહેલા મુદ્દાથી માંડીને છેલ્લા મુદ્દા સુધી, 6 સુધી, બરાબર, એ બધી જ બાબત કવર થવી જોઈએ. કોઈ બાબત, કોઈ પોઈન્ટ, કોઈ મુદ્દો છૂટવો ન જોઈએ. એ રીતે તમે બધા જ પોઈન્ટ્સને આવરી લઈને એને કવર અપ કરીને એક પ્રમાણે એટલી લંબાઈમાં તમે વાર્તા લખી શકો. બરાબર, તો હવે આ તો એ બાબત મેં તમને બતાવી જે વાર્તા લખવા માટે જરૂરી છે એઝ અ સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી તરીકે ઇન એક્ઝામ. ઓકે, હવે અહીં પોઈન્ટ્સ આપેલા છે એને આપણે એકવાર જોઈ લઈએ. તો ચંપારણ રાજ્યના રાજા, બરાબર, સુફી ફકીર સાથે મુલાકાત. એક સુફી જે મુસ્લિમ જે ઇસ્લામ સંપ્રદાય છે એમાં સુફી ફકીર થાય છે. ઓકે, તો આવા એક ફકીર, એવા સંત જેને આપણે હિન્દુ લોકો સંત કહીએ, સેન્ટ ઇંગ્લિશમાં, બરાબર, એક સાધુ સંત પુરુષ એટલે ફકીર. તો એની સાથે મુલાકાત થાય છે. તો પછી એ ફકીર શું આશીર્વાદ રૂપે એક વીંટી આપી. જ્યારે રાજા એમને મળે છે એના આશ્રમમાં જાય છે અને કહે છે કે મહારાજ, સાધુ મહારાજ, ફકીર, મને આશીર્વાદ આપો, પગે લાગે છે રાજા. ત્યારે એ આશીર્વાદ રૂપે એને આમ આશીર્વાદ તો આપે છે, પણ પોતાના આંગળીમાં જે વીંટી એને એના ગુરુએ આપેલી હોય છે એને ભેટમાં, એ વીંટી એ ફકીર રાજાને આપે છે અને કે જે આને તમે સાચવીને રાખજો, તમારી આંગળીમાં પહેરી રાખજો. વીંટી પર જડેલા પથ્થર નીચે લખાયેલું જીવન સૂત્ર. એટલે ફકીર જ કહે છે કે ઓ રાજા, આ જે વીંટી મેં તમને આપી છે, તો એ વીંટીમાં આ જે આવો પથ્થર છે, મેં જો આંગળી પર આ વીંટી પહેરેલી છે એમાં આવો યલો કલરનો પથ્થર છે. ઓકે, ટોપાઝ, તમે આમ જોઈ શકશો. બરાબર, ખ્યાલ આવ્યો હતો? બરાબર, તો આ પ્રમાણે આવો પથ્થર જડેલી વીંટી હતી. તો એ ફકીરે કહ્યું હતું કે જ્યારે જીવનમાં એકદમ જરૂરી બને, એકદમ ક્રિટિકલ સિચ્યુએશન આવી જાય ઇન યોર લાઈફ, તારા જીવનમાં, ત્યારે આ પથ્થર નીચે એક જીવન સૂત્ર છે કાગળમાં લખેલું એક, તો એ લખાણ તારે વાંચી લેવાનું. મને તો જરૂર પડી નથી એટલે મેં તો ક્યારે એને ખોલીને જોયું નથી, અને હું ફકીર છું, મને શું જરૂર પડે? પણ તું રાજા છો, તને જરૂર પડે કદાચ જીવનમાં, ભવિષ્યમાં, તો તું એનો ઉપયોગ કરી શકે. તો એ જીવન સૂત્ર એ જે જીવનને ઉપયોગી, જીવન સૂત્ર એટલે યુઝફુલ ટુ યોર લાઈફ, તારા જીવન માટે જરૂરી જે છે એ લખેલું છે. અત્યંત આવશ્યક હોય ત્યારે જ તેને વાંચવું અને એ પ્રમાણે અનુસરવું અને એ પ્રમાણે તારે એને ફોલો કરવું. શત્રુ રાજાની સેના સાથે ચડાઈ. હવે શત્રુ રાજા જે પડોશમાં એક દુશ્મન રાજા હતો, એને પોતાના લશ્કર સાથે, સેના સાથે આ રાજા ઉપર, આ ચંપારણ એના રાજા વિક્રમસિંહ ઉપર ચડાઈ કરી. એટલે કે સેના લઈને આવી ગયો હુમલો કરવા માટે. ફટાફટ હાર
અને છેવટે એમાં પેલો ચંપારણનો રાજા હારી ગયો. જંગલમાં નાસી જવું એટલે કે જંગલમાં જતો રહ્યો, નાસી ગયો પોતાનો જીવ બચાવવા. નહીં તો પેલો શત્રુ રાજા એને પકડીને એને મારી નાખે, એનું ગરદન કાપી નાખે, માથું કાપી નાખે. એટલે જીવ બચાવવા માટે એ થોડા ઘણા જે સૈનિકો પોતાના હતા અને જે કે સેનાપતિ ગયો તો એની સાથે એ જંગલમાં નાસી ગયો જીવ બચાવવા માટે. હતાશા, નિરાશા, ખૂબ જ નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો, કારણ કે યુદ્ધમાં લડાઈમાં આવી હાર થશે એવી આ ચંપારણ્યના રાજા વિક્રમસિંહે કલ્પના કરી ન હતી. એટલે હતાશ થઈ ગયો, ડિસઅપોઇન્ટ થઈ ગયો. વીંટી પરના નંગ ને ઊંચો કરી લખેલી ચિઠ્ઠી વાંચવી. પછી એને યાદ આવ્યું કે મેં જે આંગળી પર પેલે ફકીરે આપેલી વીંટી અહીંયા આંગળી પર પહેરેલી છે એની ઉપરનો પથ્થર હું ખસેડું તો એની અંદર શું ચિઠ્ઠી લખી છે તો વાંચું, કારણ કે અત્યારે હવે ક્રિટિકલ સિચ્યુએશન છે તો મારે વાંચવી જોઈએ અને એ પ્રમાણે મારે એને ફોલો કરવું જોઈએ, એને અનુસરવું જોઈએ. તો એ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? આ દિવસો પણ જતા રહેશે, આ દિવસો પણ જતા રહેશે. દરેકના જીવનને લાગુ પડે છે. સુખના દિવસો હોય તો એ પણ જતા રહે છે, એ કાયમ પરમેનન્ટ રહેતા નથી. અને જીવનમાં દુઃખ આવે, દુઃખના દિવસો હોય તો એ પણ કાયમ સનાતન પરમેનન્ટ રહેતા નથી, એ પણ જતા રહે છે. સુખ આવે, દુઃખ આવે, સુખ આવે, દુઃખ આવે. આ જ મનુષ્ય જીવન છે, બરાબર? તો આવું લખ્યું છે કે આ દિવસો પણ જતા રહેશે. એટલે રાજાને ઉત્સાહ થઈ ગયો, રાજાને ઉત્સાહ મળ્યો કે અત્યારે મારી હાર થઈ છે પણ આ હારના દિવસો જતા રહેશે અને સારા દિવસો પણ આવશે. એટલે એને મનમાં જે હતાશા હતી એ નીકળી ગઈ, નિરાશાને એને ખંખેરી નાખી અને પોતાના બધા સૈનિકોને ભેગા કર્યા. બીજા જે મિત્ર પ્રદેશના, મિત્ર રાજ્યના જે રાજાઓ હતા તો એ રાજાઓને સાથે મંત્રણા કરી એને મળ્યા, એની જે સેના હતી એની મદદ લીધી, એની હેલ્પ લીધી. રાજાના ઉત્સાહમાં આવ્યું સૈનિકોને તથા મિત્ર રાજાઓની સહાયથી શત્રુ પર હુમલો કરવો. ફરીથી પોતાના રાજ્ય પર જે શત્રુ રાજાએ ચડાઈ કરેલી અને પોતાને હરાવીને નસાડી દીધેલો અને એના પર રાજ કરતો હતો પોતાના ચંપારણ્ય રાજ્ય પર, તો એના પર ફરીથી હુમલો કર્યો વિશાળ સેના સાથે. જીત મેળવી, હવે એને જીત મેળવી અને આમ એને હારનો બદલો વાળ્યો. ઓકે, તો અહીં શીખ એટલે આ વાર્તા પરથી તમને શું શીખ મળે છે, શું બોધ મળે છે? તો આ વાર્તા પરથી તમને સુંદર બોધ મળે છે, શીખ મળે છે કે જીવનમાં ક્યારે હતાશ થવાનું નહીં. જીવનમાં સુખ આવે તો પણ અભિમાની નહીં થવાનું, કારણ કે આ સુખના દિવસોએ એક ને એક દિવસ તો જતા રહેશે અને દુઃખ આવી પડશે. અને જીવનમાં દુઃખ આવે તો પણ હતાશ નહીં થવાનું, સુખ આવે તો અભિમાની નહીં થવાનું, ખુશ નહીં થઈ જવાનું કે જાણે જીવન પર સુખ મળી ગયું. એવું કશું નથી. સમયનું ચક્ર વહેતું જાય છે, તડકો છે, છાંયો છે, ચાલ્યા કરે. ઓકે, તો જીવનમાં સુખ આવે તો અભિમાની નહીં થવાનું અને દુઃખ આવે તો નિરાશ, હતાશ, ડિસઅપોઇન્ટ નહીં થવાનું. ઓકે, તો આ શીખ મળે છે. તો આ પ્રમાણે પૂરું થઈ ગયું. આ વાર્તા સુંદર લખાઈ ગઈ એટલે પછી એને સુંદર ટાઇટલ આપવાનું, એને શીર્ષક આપવાનું. એ તમે તમારી કલ્પના મુજબનું ટાઇટલ, શીર્ષક આપી શકો, પણ એ વાર્તાને યોગ્ય હોવું જોઈએ. ઓકે, વાર્તા એક બાજુ અને ટાઇટલ બીજું જોઈએ એવું ન હોવું જોઈએ. વાર્તાને રિલેટેડ એનું ટાઇટલ, એનું શીર્ષક, એનું હેડિંગ હોવું જોઈએ. ઓકે, હવે જે વાર્તા જે છે બોર્ડ ઉપર લખી શકાય એમ નથી, બરાબર? કારણ કે વાર્તાની લેન્થ, ની લંબાઈ વધારે હોય તો એ હું એક પાના પર લખી અને તમને એના ફોટા પાડીને મોકલાવી દઈશ તો તમને એક એક્ઝામ્પલ તરીકે ખ્યાલ આવે કે આ પ્રમાણે કોઈ પણ વાર્તા હોય, એના પોઈન્ટ્સ આપેલા હોય એક્ઝામમાં, તો એને કઈ રીતે તમારે લખવી. ઓકે.